શું હિમાની તમને ટેલી પ્રાઇમમાં પેમેન્ટમાં એન્ટ્રી કરતા આવડે છે? ઓકે, ચલો તો આજે આપણે પેમેન્ટમાં એન્ટ્રી કરીશું. ચલો પહેલા તો કોઈ બી એન્ટ્રી કરવી હોય ને તો વાઉચરમાં જવાનું. વાઉચરમાં જઈએ એટલે અહીં સાઈડમાં કોર્નરમાં ઓપ્શન ખુલશે. F2 ડેટ, F3 કંપની, F4 કોન્ટ્રા, F5 પેમેન્ટ, F6 રિસિપ્ટ, જર્નલ બધી જ. કોઈને ચૂકવણી કરતા હોય ને તો ચૂકવણી એટલે પૈસા જશે એટલે એની એન્ટ્રી ક્યાં થાય? પેમેન્ટમાં થાય. એટલે પેમેન્ટ આપણે સિલેક્ટ કરવું હોય તો F5 એની શોર્ટકટ કી છે. F5 પ્રેસ કરીએ એટલે પેમેન્ટ આવી જશે. બરાબર? આ પેમેન્ટ આપણાને અહીં દેખાય તો એ પેમેન્ટ પર જઈને આપણે એન્ટ્રી કરી શકીએ છીએ. આપણે દેખો કોઈ થોડાક વ્યવહાર લઈએ. આપણી પાસે થોડાક વ્યવહાર છે કે મજૂરી ચૂકવી, પગાર ચૂકવ્યો, ભાડું ચૂકવ્યું, આ બધા જે વ્યવહાર છે મારે આની એન્ટ્રી કરવી છે ટેલી પ્રાઇમમાં તો હું પેમેન્ટમાં જઈને એન્ટ્રી કરી શકીશ. તો હું સૌથી પહેલા તો હું ટેલી પર જઈશ. ટેલી પર જઈ અને શોર્ટકટ કી હતી આપણી પાસે લેઝર ક્રિએટ કરવાની અલ્ટર સી પર જઈ અને આપણે મજૂરી ચૂકવવાનો જે વ્યવહાર હતો એની એન્ટ્રી કરીએ. લેબર, મજૂરી એટલે લેબર એકાઉન્ટ ક્રિએટ કરીએ. બરાબર? લેબર એકાઉન્ટ. હવે મજૂરી છે શું આપણી? ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે એટલે મારે લિસ્ટ ઓફ ગ્રુપમાં આઈ પ્રેસ કરીને અહીં દેખો ઇનડાયરેક્ટ એક્સપેન્સ એવો છે અંડર ગ્રુપ. ઇનડાયરેક્ટ એક્સપેન્સ હું અંડર ગ્રુપ સિલેક્ટ કરું. બરાબર? અને મારું લેઝર ક્રિએટ કરું તો આવી ગયું. આપણી આમનો શું થાય? મજૂરી ચૂકવીએ તો મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રોકડમાં ચૂકવીએ તો એટલે લેબર મેં શું કર્યું? ડીઆર કર્યું. દેખ્યું? ડીઆર છે લેબર. કેટલા હતા? 15,000. ત્યાં અમાઉન્ટ હું નાખીશ 15,000 ની. બરાબર? 15,000 શું ચૂકવ્યું? રોકડા ચૂકવ્યા. તો કેશ નું ઓટો ક્રિએટ હોય. કેશ આપણે બનાવવાની હોતી નથી. કેશ પર જવું મારી આમ નોંધ થઈ ગઈ જેવી ગુજરાતીમાં આપણે આમ નોંધ કરતા હતા. મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ઓકે? બરાબર? નેરેશન એટલે આપણી બાબત જે છે. તો હું લખું કે મેં મજૂરીના ત્યાં હું કોઈ પણ ભાષામાં લખી શકું છું. તો મને ખબર પડે એવી ભાષામાં મજૂરીના રોકડા ચૂકવ્યા. ધારો કે કોને ચૂકવ્યા? તો હર્ષભાઈ ચૂકવ્યા. તો હર્ષભાઈ નું નામ લખીએ. આપણાને યાદ રહે એટલા માટે. ઓકે? હર્ષભાઈ લખી દીધું. એન્ટર આપું. નેરેશન થી મને વ્યવહાર ખબર પડે. આ મારો વ્યવહાર થઈ ગયો. બીજી શું હતો આપણો વ્યવહાર? બીજો વ્યવહાર આપણો હતો પગાર ચૂકવ્યો. બરાબર? પગારને શું કહીએ આપણે ઇંગ્લિશમાં? સેલરી. ઓકે? તો અંડર ગ્રુપ આપણે અલ્ટર સી કરીને ફરી ત્યાં ને ત્યાં હું શું કરું? નવું લેઝર ગ્રુપ નવું લેઝર ક્રિએટ કરું. શું આવશે? સેલરી એકાઉન્ટ. બરાબર? સેલરી એકાઉન્ટ નું નવું બનાવ્યું. સેલરી એકાઉન્ટમાં પણ ઇનડાયરેક્ટ એક્સપેન્સ. બરાબર? ખર્ચ જ છે આપણો એટલા માટે ઇનડાયરેક્ટ એક્સપેન્સ રાખ્યું. એન્ટર કરીને સેલરી એકાઉન્ટ કેટલા ચૂકવ્યા હતા? તો વ્યવહારમાં લખેલું હતું 20,000 રૂપિયા પગાર ચૂકવ્યો. તો 20,000 રૂપિયાની અમાઉન્ટ નાખી દઉં. બરાબર? કેશ ખાતે નાખો. 20,000 રૂપિયા આમનો થઈ ગઈ આપણી. પગાર ખાતે ઉધાર એટલું છે ને ડીઆર. પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ઓકે? નેરેશનમાં લખી દઉં પગાર ચૂકવ્યો. બરાબર? કોને ચૂકવ્યો? મહેશભાઈ ને. અહીં આપણી ભાષામાં લખીએ કે આપણો વ્યવહાર આપણને યાદ રહે. આ વ્યવહાર લખ્યો છે એની યાદગીરી માટે નેરેશન હોય એ આપણી ભાષામાં લખી શકીએ. એન્ટર આપી દો. અમારો બીજો વ્યવહાર થઈ ગયો. ત્રીજો વ્યવહાર શું હતો આપણો હિમાની? ત્રીજો વ્યવહાર હતો ભાડું ચૂકવ્યું. કેટલા? 25,000. 25,000 ભાડું ચૂકવ્યું અને અલ્ટર સી કરીને ફરી ત્યાં હું ગ્રુપ બનાવું. રેન્ટ એકાઉન્ટ. રેન્ટ એકાઉન્ટ બનાવીએ એમાં પણ ઇનડાયરેક્ટ એક્સપેન્સ છે આપણો. રેન્ટ એકાઉન્ટ પર જઈ બનાવીએ. આવી ગયું રેન્ટ એકાઉન્ટ. ઓકે? કેટલા હતો? 25,000 હતો. 25,000 ની અમાઉન્ટ નાખી દઉં. આમનો થાય ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રેન્ટ ઉધાર કર્યું. રોકડ ખાતે હું જમા કરું. 25,000 થઈ ગયા. ત્યાં હું લખી દઉં કે માલિકને ભાડું ચૂકવ્યું. ઓકે? માલિકને ભાડું ચૂકવ્યું. એન્ટર આપું. થઈ ગયા મારા 3 વ્યવહાર. આ થયેલા મારા 3 વ્યવહાર મારે દેખવા હોય એટલે હું ડે બુકમાં આવું. વાઉચરની નીચે ડે બુક હોય. ડે બુક પર હું જઉં. 3 વ્યવહાર દેખાયા. અલ્ટર F1 પ્રેસ કરીશું
એટલે આપણા ત્રણેય વ્યવહારની આમ નોંધ દેખાશે. દેખાય જ ત્રણે ત્રણ? લેબર ખાતે ઉધાર, રોકડ ખાતે જમા, સેલેરી ખાતે ઉધાર, રોકડ ખાતે જમા, રેન્ટ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. છે ને એકદમ ઈઝી. ચૂકવણીના બધા વ્યવહાર આપણે આવી રીતે પેમેન્ટમાં જઈને કરી શકીએ છીએ. ડન?